ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા મંત્રી ઋષિકેશ પટેલ। 9 જુલાઈના રોજ વડોદરા જિલ્લાના પાદરા અને આણંદના ગંભીરા વિસ્તારને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો। આ બ્રિજ તૂટવાથી 4 થી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા, જે બાદ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી। જોકે હજુ પણ મૃતદેહ કાઢવામાં આવી રહ્યા છે। આ દરમિયાન ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી। ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સરકારી તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ખૂબ જ સફળ રહી। હું નજીકના વિસ્તારોના યુવાનોનો આભાર માનું છું કે જેમણે માહિતી મળતા જ પીડિતોની મદદ માટે તાત્કાલિક કાર્યવાહી કરી। બધા ટ્રકો બહાર કાઢવામાં આવ્યા છે, તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। રિપોર્ટ 30 દિવસમાં બહાર આવશે। રાજ્યના 7000 પુલોમાંથી અમે જર્જરિત પુલો ઓળખી કાઢ્યા છે। નિષ્ણાંતોની ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા અધિકારીઓ NM નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર UC પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, અને RT પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા JV શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો છે। એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ VIP આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા। કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા, અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે। અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે। એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે। બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો। કઈ કાર્યવાહી હવે? સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ। ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે।